વિદ્યાર્થી મિત્રો, ભૂમિ સ્વરૂપો પાઠ 11 ધોરણ 6 ભાગ 1। હવે પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું રહે છે। એટલે આ ભૂમિ સ્વરૂપો સમજવા માટે આપણે આ પાઠમાં જઈશું કે પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે। તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે। આવો અનુભવ પણ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે। આ હલનચલનથી ક્યાંક પર્વત, ઊંચો પ્રદેશ અને ફાટખીણની રચના થાય છે। તે ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા કાંપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે। પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે। બરાબર છે। હવે ભૂમિ સ્વરૂપો, તો ભૂમિ સ્વરૂપો કેવી રીતે બદલાય છે? બરાબર છે। તો પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થાય છે। બરાબર। તો એ હલનચલનના કારણે કેવી ઘટનાઓ થાય છે? તો ભૂકંપના આંચકાઓ અને જ્વાળામુખી કે સુનામી। હવે આ જે ઘટનાઓ થાય છે એના કારણે શાની રચના થાય છે? તો કે પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ફાટખીણ। એનાથી વિશેષ શાની રચના થાય છે? તો કે નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી પળોના લીધે શું થાય છે? તો કે ધોવાણ અને નિક્ષેપણની ક્રિયા દ્વારા શું રચાય છે? તો કે કાંપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે। હવે ભૂમિ સ્વરૂપો આપણે કોને કહી શકીએ? તો કે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે। હવે ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર તો કયા કયા? તો કે પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાન। તો પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાનના નામથી ઓળખવામાં આવે છે। હવે આગળ જોઈશું। હવે પહેલું છે પર્વત। તો કે સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે। હવે પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરિક ક્રિયાથી પર્વતો બને છે। તો કે પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે। તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે। પૃથ્વી સપાટીના આશરે 26% વિસ્તારમાં પર્વતો આવેલા છે। હવે પર્વતોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે। તો કે નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે: ઘેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત। બરાબર છે। તો પર્વત કોને કહેવાય? તો કે સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે। હવે પર્વતો કઈ રીતે બને છે? તો કે પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે। હવે પૃથ્વી સપાટીનો આશરે પર્વતો કેટલા ટકા ભાગ રોકે છે? તો 26%। તો નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો કે 4। તો કયા કયા? ઘેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત। હવે જોઈશું પહેલો છે ઘેડ પર્વત। આ ઘેડ પર્વતનું ચિત્ર આપેલું છે એની બાજુમાં। બરાબર છે। તો કેવી રીતે એની રચના થાય છે? તો કે મોટે ભાગે સમુદ્રના તળિયાના પ્રદેશો કે જળાશયના એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુથી દબાણ આવતા કરચલીઓ કે ઘેડ પડે છે। તેના ઉધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને અધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે। તો એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય પર્વત ઘેડ પર્વતો છે। બરાબર છે। તો આપણને કહી શકાય કે ઘેડ પર્વતો કઈ રીતે પડે છે, કેવી રીતે બને છે? તો કે મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયના એકત્ર થયેલા
નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ઘેડ પડે છે. બરાબર છે. તો મુખ્ય ઘેડ પર્વતો કયા કયા છે? તો કે એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ઘેડ પર્વતો છે. હવે 2 નંબર છે ખંડ પર્વત એટલે કે બ્લેક માઉન્ટેન. તો ભૂગર્ભિક બળોને લીધે 2 ભૂમિ વિસ્તારો પર ખેંચાણ બળ લાગે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય, વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટખીંડ રચાય છે. જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી આવા પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. બરાબર છે. તો ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત ખંડ પર્વતના ઉદાહરણો છે. બરાબર છે. તો ખંડ પર્વત કેવી રીતે રચાય છે? તો કે ભૂગર્ભિક બળોને લીધે 2 ભૂમિ વિસ્તારો પર ખેંચાણ બળ લાગે છે. જુઓ આ બાજુના ચિત્રમાં આપેલું છે. ત્યારે તે તિરાડ કે ફાટ પડે છે. તો આથી આજુબાજુનો ભાગ શું થાય છે? બેસી જાય. જ્યારે વચ્ચેનો ભાગ એ સ્થિર રહે તે ખંડ પર્વત અને નીચે બેસીતા ભાગમાં ફાટકીન રચાય છે. હવે હોસ્ટ પર્વત શ્રેષ્ઠ ઉદાહરણ કયું? તો કે જર્મનીનો હોસ્ટ પર્વત. બરાબર છે. હવે ભારતમાં કયા કયા ખંડ પર્વતો આવેલા છે? ક્યાં ક્યાં આવેલા છે? તો કે નીલગિરી, સાતપુડા અને વિંધ્યાચલ પર્વત આવેલા છે. હવે આગળ ત્રીજો ભાગ જોઈશું. હવે છે જ્વાળામુખી. તો જ્વાળામુખી પર્વત તો કે જ્વાળામુખી ફાટતા પૃષ્ઠોફનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા તે જ્વાળામુખી પર્વત બને છે. એ બાજુના ચિત્રમાં આપેલું છે. ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપક્ષી, જાપાનનો ફ્યુઝિયામા અને ભારતનો બેરન, અંદમાન, પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. બરાબર. હવે આપણને કહે કે જ્વાળામુખી કેવી રીતે બને છે? જ્વાળામુખી પર્વત કેવી રીતે બને છે? તો કે જ્વાળામુખી ફાટતા પૃષ્ઠોફનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા તે જ્વાળામુખી પર્વત બને છે. હવે જ્વાળામુખી પર્વતના ઉદાહરણો કયા? તો કે ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપક્ષી, જાપાનનો ફ્યુઝિયામા અને ભારતનો બેરન, અંદમાન, પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખીના ઉદાહરણો છે. હવે ચોથું જોઈશું આપણે અવશિષ્ટ પર્વત. તો કે ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિભાગ તરીકે ટકી રહે છે તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. હવે ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. હવે અવશિષ્ટ પર્વત કઈ રીતે બને છે આપણને કહી શકે? તો કે ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વતો બને છે. હવે અવશિષ્ટ પર્વતો કોને કહી શકાય? તો કે હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. હવે ભારતમાં અવશિષ્ટ પર્વતના ઉદાહરણો કયા? તો કે અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ અને પૂર્વઘાટ એ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. હવે આગળ જોઈશું. હવે આ બધા આપણે ખંડ પર્વત, ઘેડ પર્વત, અવશિષ્ટ પર્વત વિશે આપણે જોયું. બરાબર છે. હવે આ પર્વતોનું મહત્વ શું છે? પર્વતોના પ્રકાર, એમાં પર્વતો 4 પર્વતો જોયા આપણે. હવે એ પર્વતોનું મહત્વ શું છે? તો કે પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે. તો ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છિત પ્રદેશમાંથી 12 માસ વહેતી નદીઓ જળ ભંડારનું કામ કરે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા તે જરૂરી છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ અને પર્વતારોહક માટે પર્વતો આશીર્વાદરૂપ છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા. બરાબર છે. ચલો, પર્વતો આપણને શાનાથી રક્ષણ કરે છે?
બરાબર છે. તો પર્વતો દેશ કે પ્રદેશની સીમા સરહદ માટે કુદરતી દિવાલ એટલે એનું રક્ષણ કરે છે અને ઠંડા પવનથી. બરાબર છે. હવે પર્વતો શાનું ઉદ્ગમ સ્થાન છે કે નદીઓનું. તો પર્વતોમાંથી નીકળતી નદીઓ શાનું નિર્માણ કરે છે તો કે ફળદ્રુપ મેદાનોનું. બરાબર છે. હવે પર્વતો જંગલ સંપત્તિ અને ખનન સંપત્તિ અને પ્રાણી સંપત્તિ એ કેવો છે? એક ભંડાર છે. બરાબર છે. હવે આશીર્વાદરૂપ પર્વતો શાના માટે છે તો કે પ્રવાસન ઉદ્યોગ માટે, ચલચિત્ર ઉદ્યોગ માટે અને પર્વતો રોહકો માટે. હવે વિશ્વની કુલ વસ્તીના 10% વસ્તીનું રહેઠાણનું સ્થાન કોણ છે તો કે પર્વતો. તો એનું શ્રેષ્ઠ ઉદાહરણ કયા પર્વતો તો કે મેક્સિકો અને બગોટા. બરાબર છે. હવે આપણે આટલું જાણો તો કે પર્વતો ઉપરથી કયા વિકસિત શહેરો અને એની ઊંચાઈ કેટલી. બરાબર. તો પહેલું છે વિકસિત શહેર કયું છે? મેક્સિકો. અને કયા દેશમાં છે તો મેક્સિકો. અને એની ઊંચાઈ કેટલી છે? 2300 મીટર. હવે બીજું છે ક્વિટો. હવે એનો દેશ કયો તો કે ઇક્વેડોર. અને એની ઊંચાઈ કેટલી? 2386 મીટર. હવે ત્રીજું વિકસિત શહેર કયું તો કે બગોટા. હવે એનો દેશ કયો તો કે કોલંબિયા. અને ઊંચાઈ કેટલી? 2625 મીટર. હવે ચોથું વિકસિત શહેર કયું? લેહ. એ કયા દેશમાં? ભારત. અને એની ઊંચાઈ કેટલી? 3500 મીટર. હવે પાંચમું વિકસિત શહેર કયું તો કે લાસા. અને એનો દેશ કયો? તિબેટ, ચીન. અને એની ઊંચાઈ કેટલી છે? 3520 મીટર. હવે છઠ્ઠું છે લાપાજ. તો એનો દેશ કયો તો કે બોલિવિયા. અને એની ઊંચાઈ કેટલી છે? 3640 મીટર. હવે પર્વતો કેવી રીતે નિર્માણ થાય છે, પર્વતો કોને કહે છે, પર્વતોના પ્રકાર અને તેનું મહત્ત્વ, આ ભાગની આપણે અંદર જોયું. આ ભાગનો વિડીયો બરાબર ધ્યાનથી સાંભળવો, સમજવાનો પ્રયત્ન કરવો, જેથી આવનારી પરીક્ષાઓમાં પણ જે પણ પ્રશ્ન પૂછાઈ શકે એમાં આપણે સારામાં સારો દેખાવ કરી શકીએ.